આ સમયનું પણ ઘણું ખરું અજીબ છે. ક્યારે શું થઈ જાય એ કોઈને ખબર નથી. શાળાની પરીક્ષામાં તો બધા જ પાસ થઈ જાય, પણ જીવનની પરીક્ષામાં પાસ થવું ઘણું જ મુશ્કેલ છે. આ વાત છે જિંદગીની પરીક્ષા આપતા રંજનબેન અને તેમના પરિવારની. હું રિક્ષા ચલાવીને પહેલાં પરિવારનું પૂરું કરતો હતો. તે પછી મારો 2 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો. ડૉક્ટર જોડે બધા એમઆરઆઈ બધું કરાયા, રિપોર્ટ કરાયા, પણ ઓપરેશન કરવાનું કહે. નસનું, સ્પાઇનનું. ઓપરેશનમાં 1,40,000 કીધેલા મને, પણ અત્યારે પોઝિશન નથી પૈસાની, એટલે મેં નહીં કરાવ્યું. મણકાની તકલીફના કારણે પહેલાં જેટલું કામ નથી કરી શકતા અને તેથી પરિવારની આવકમાં ઘટાડો આવ્યો. તો એક ટાઈમ એવો વિચાર કર્યો કે ભાઈ હવે શું થશે, હવે છોકરાને ભણાવવા આગળ શું કરવાનું. એક ટાઈમ મેં કોઈ છોકરાઓને આપણે ઉપાડીને ભણાવવું નથી અત્યારે. પરંતુ અહીંયા રંજનબેનના વિચાર અલગ હતા. પરિવાર ઉપર આવેલ સંકટને દૂર કરવા તેમણે ગલ્લો ચાલુ કર્યો. सुबह से लेके रात तक रहती हूँ. 9 वागे જઈએ છે ઘરે રાત્રે. ભણીને આગળ વધે, એમની જિંદગી સારી થાય એના માટે જ ભણાવું. એક 12મામાં ભણે છે, એક એન્જિનિયરનું ભણે છે. બેબીને પરણાઈને સાસરે મૂકી. કોઈ બીજી આવક નથી. રિક્ષા ભાડેની, ઘરે ભાડાની. માતા પિતાના સંઘર્ષને જોઈને તેમના બાળકો પણ પૂરતી મહેનત કરે છે અને ઉચ્ચ સપનાઓ જોવે છે. મારે 12મા પછી આર્મીમાં જવાનું વિચાર છે. મોંઘવારીના સમયમાં આવો આર્થિક ફટકો લાગે ત્યારે ઘણા લોકો તેમના બાળકો પાસે મજૂરી કરાવતા હોય છે, પણ અહીંયા તરુણભાઈ અને રંજનબેનના વિચાર અનુસાર ભણતર એ જ ભવિષ્ય છે. કોણ કહે છે જીવન મુશ્કેલ છે? જીવન સાયકલ ચલાવવા બરાબર છે. અટકી જઈશું તો પડી જઈશું, આગળ વધતા રહીશું તો સારા અને ખરાબ બધા જ અનુભવો થશે, અને તે જ અનુભવો આપણને સફળતાનો સોનેરી સૂરજ દેખાડશે.